શ્રીમદ દેવી ભાગવત દેવી દ્વારા વાસ્કલ અને દુર્ગુમનો વધ. વ્યાસજી બોલ્યા, તામ્રની વાત સાંભળીને ભગવતી તેને કહેવા લાગ્યા, તામ્ર, તારો મૂર્ખ સ્વામી મહિષાસુર હવે મૃત્યુને ભેટવા ઈચ્છી રહ્યો છે. વ્યાસજી બોલ્યા, આ પ્રમાણે કહીને ભગવતી જગદંબાએ અદ્ભુત ઘોર ગર્જના કરી. તે ગર્જના સાંભળીને તામ્રના મનમાં ભય વ્યાપી ગયો અને તે ત્યાંથી ભાગીને મહિષાસુરની પાસે આવી ગયો. અત્યંત ક્રોધિત થઈને દાનવેન્દ્ર મહિષાસુરે વાસ્કલ અને દુર્મુખને દેવી જગદંબાને બળપૂર્વક પકડી લાવવાની આજ્ઞા કરી. વ્યાસજી બોલ્યા, મહાબાહુ વાસ્કલ અને દુર્મુખ ત્યાંથી ચાલી નીકળ્યા. મદોન્મત્ત દાનવ યુદ્ધભૂમિમાં પહોંચી ગયા. ત્યાં ભગવતી જગદંબા બિરાજમાન હતા. તે દાનવ પૂરી તાકાતથી દેવીની ઉપર બાણ વરસાવવા લાગ્યો. પછી તો વાસ્કલ અને દેવી વચ્ચે અત્યંત ભયંકર યુદ્ધ શરૂ થઈ ગયું. ભગવતીની પાસે એક અર્ધચંદ્ર નામનું બાણ હતું. તેનાથી દેવીએ વાસ્કલના ધનુષને છિન્ન ભિન્ન કરી નાખ્યું. ત્યારે તે દૈત્ય હાથમાં ગદા લઈને દેવીને મારવા માટે તૂટી પડ્યો. દેવી ક્રોધિતથી તેની ઉપર ત્રિશૂળ ફેંક્યું ને દૈત્યના છાતીમાં ભીષણ પ્રહાર કર્યો. ઈજા પામતા જ વાસ્કલ જમીન પર પડી ગયો અને તે મૃત્યુ પામ્યો. વાસ્કલ મૃત્યુ પામ્યો એટલે અત્યંત શક્તિશાળી દુર્મુખ યુદ્ધભૂમિમાં દેવીની સામે ઉપસ્થિત થઈ ગયો. હવે ભગવતી ચંડિકા અને દુર્મુખ બંને વચ્ચે ઘમાસાણ યુદ્ધ શરૂ થઈ ગયું. ભગવતી જગદંબાએ પોતાની ધારદાર તલવારથી દુર્મુખનું મસ્તક ધડથી અલગ કરી નાખ્યું. ઓમ નમઃ શિવાય.